નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ શીખવાડીશ। આજનો વિડીયો છે મિત્રો તમારા માટે ખાસ રહેવાનો છે, કારણ કે દોસ્તો આજનો આ વિડીયો જોયા પછી તમારે બ્લાઉઝ કટિંગ કરવું એકદમ સહેલું બની જવાનું છે। તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને બ્લાઉઝ કટિંગ કરવું એકદમ સરળ બની રહે। તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે આપણે શરૂ કરીએ બ્લાઉઝનું કટિંગ। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ। બ્લાઉઝનું કટિંગ કરતા પહેલા મેઝરમેન્ટ છે તે આપણે એક વખત સમજી લઈએ। તો લંબાઈ 13.5 ઇંચ, શોલ્ડર 10.5 ઇંચ, શેસ્ટ 36 ઇંચ, કમર 30 ઇંચ, આર્મહોલ 6 ઇંચ, સ્લીવની લંબાઈ 6 ઇંચ, ફ્રન્ટ નેક છે 6 ઇંચનું અને ફ્રન્ટની પહોળાઈ છે 2.5 ઇંચ, બેક નેક 9 ઇંચ। તો આ મેઝરમેન્ટ ઉપર દોસ્તો આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ। હવે મિત્રો સૌથી પહેલાં તો જે આપણું અસ્તર પીસ છે, જે આ બંને કિનારી છે તેને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી અને આપણે સામેની સાઈડ આપણે જવા દેવાની છે। ત્યાર પછી દોસ્તો આ રીતે આપણું અસ્તર પીસ છે તેને આપણે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં અહીંયા નીચેની સાઈડમાં આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે। લાઈન મિત્રો આપણે એટલા માટે દોરવાની છે, જો આપણું કાપડ થોડું ઘણું ક્રોસ હોય તો આપણું કાપડ સીધું થઈ જાય અને આપણે મેઝરમેન્ટ લેવામાં સરળ રહે, એટલા માટે મિત્રો અહીંયા આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે। તો દોસ્તો અહીંયા આપણી લાઈન છે તે દોરાઈ ગઈ। ત્યાર પછી દોસ્તો હવે આપણી લંબાઈ, તો જે આપણી લંબાઈ હોય તેનાથી આપણે 1 ઇંચ પ્લસ, તો કે આની અંદર આપણી જે લંબાઈ છે 13.5 ઇંચ, તો આની અંદર મિત્રો આપણે 14.5 ઇંચ, જે આપણી લંબાઈ હોય તેનાથી 1 ઇંચ પ્લસ રાખી અને અહીંયા આપણે લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે। હવે દોસ્તો જ્યાં આપણે લંબાઈનું માપ લીધું છે ત્યાં આપણે આ રીતે એક સૌથી પહેલાં તો એક સીધી લાઈન અહીંયા દોરી લઈશું। તો અહીંયા આ રીતે દોસ્તો આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની। ત્યાર પછી હવે આપણે શોલ્ડર, તો આપણું જે શોલ્ડર છે તો શોલ્ડર છે 10.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો 10.5 છે તો અહીંયા આપણે 5.25 ઇંચ, તો અહીંયા દોસ્તો આપણે 5.25 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। ને પ્લસ મિત્રો અહીંયા આપણે સિલાઈનું પણ માર્જિંગ એડ કરવાનું છે, તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ આ રીતે એડ કરી દેવાનું છે। તો અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધું। ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયાથી આર્મહોલ, તો અહીંયાથી આપણો આર્મહોલ છે 6 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 6.25 ઇંચ રાખી અને અહીંયા આપણે આર્મહોલનું નિશાન છે તે લગાવવાનું છે। તો અહીંયા મિત્રો આપણે 6.25 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન લગાવી લેવું। હવે જ્યાં આપણે 6.25 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે। ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે એક, જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે એક લાઈન છે તે અહીંયા દોરી લેવાની। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા લાઈન છે તે અહીંયા કમ્પ્લીટ દોરી લીધી છે। હવે મિત્રો આટલું માપ આપણું લેવાય છે। ત્યાર પછી હવે આપણે શેસ્ટ, તો મિત્રો આજની આપણી જે શેસ્ટ છે 36ની, તો 36નો ચોથો ભાગ કરીએ તો કે મિત્રો આપણું રહે આની અંદર 9 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। પ્લસ મિત્રો અહીંયા આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ, તો અહીંયા આપણે એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ છે તે આ રીતે લઈ લેવાનું છે। ત્યાર પછી હવે આપણે કમર, તો મિત્રો આની અંદર આપણી જે કમર છે 30 ઇંચ છે, તો 30નો ચોથો ભાગ કરીએ તો કે 7.5 ઇંચ, તો અહીંયાથી આપણે 7.5 ઇંચે નિશાન લગાવવાનું। ત્યાર પછી 1 ઇંચ આપણે પાછળના ટક્સ માટે અને 1.5 ઇંચ આપણું સિલાઈનું માર્જિંગ, તો અહીંયા આ રીતે મિત્રો આપણે નિશાન છે તે અહીંયા લગાવી લેવાના છે। ત્યાર પછી દોસ્તો નિશાન લાગી જાય ત્યાર પછી અહીંયા હવે આપણે સીધી લાઈન છે તે આ રીતે દોરી લઈશું। તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે તે અહીંયા કમ્પ્લીટ દોરાઈ ગઈ છે। હવે ત્યાર પછી દોસ્તો અહીંયા જ્યાં આપણું બોક્સ બન્યું છે ત્યાંથી દોસ્તો આપણે 1.5 ઇંચ, તો અહીંયાથી આપણે 1.5 ઇંચ આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે દોસ્તો અહીંયા જે આપણે લાઈન લગાવી ત્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મહોલનું શેપ આપી દેવાનો છે। તો અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આર્મહોલનો શેપ આપી દેવાનો, તો આ રીતે આપણે આર્મહોલનો શેપ છે તે અહીંયા આપણે આપી દેવાનો છે। ત્યાર પછી દોસ્તો હવે આપણું ગળું, તો આની અંદર જે આપણું ગળાની પહોળાઈ છે તે આપણી છે 2.5 ઇંચ, તો અહીંયા દોસ્તો આપણે 2.5 ઇંચ છે, તો અહીંયાથી હવે આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયાથી આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે। તો દોસ્તો આ રીતે આપણે નિશાન છે તે અહીંયા આ લગાવી લીધું। ત્યાર પછી જે પાછળનું ગળું છે તો તેની આપણે લંબાઈ છે 9 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 9 ઇંચ છે, તો દોસ્તો અહીંયા આપણે 9.25, કેમ કે અહીંયા આપણે ઉપર શોલ્ડરના ભાગની અંદર આપણું સિલાઈ માર્જિંગ છે તે આવવાનું છે, એટલે અહીંયાથી આપણે 9.25 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે જ્યાં આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું। તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું નિશાન લગાવી ગયું। ત્યાર પછી અહીંયા હવે આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે। તો
તો અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે અહીંયા દોરાઈ ગઈ. હવે મિત્રો આની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે પાછળનું ગળું છે તે રાખી શકો છો, જે તમારી ચોઈસ પ્રમાણે હોય છે. અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક બતાવીશ. તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે અહીંયા રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટની અંદર આ રીતે માર્કિંગ છે આપણે કરી લીધું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે અહીંયા પાછળના ટક્સ માટે માર્કિંગ છે તે કરવાનું છે. તો એના માટે અહીંયાથી આપણે ટોટલ જે ભાગ છે ત્યાંથી આ રીતે લઈ લેવાનું છે અને ત્યાર પછી મેજર ટેપને આ રીતે આપણે ડબલ કરી લઈશું. તો આ રીતે મેજર ટેપને ડબલ કરી અને અહીંયા આપણે ટક્સ પોઈન્ટ માટે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા આપણું ટક્સ પોઈન્ટનું માર્કિંગ છે દોસ્તો અહીંયા થઈ ગયું છે. હવે અહીંયા આપણે 1 ઇંચ રાખ્યું હતું, તો જ્યારે આપણે સિલાઈ કરશું ત્યારે બંને સાઈડ આપણે અડધો ઇંચ આ રીતે સિલાઈનું માર્જિંગ રાખી અને અહીંયા આપણે 4.5 ઇંચ સુધીનો આપણો ટક્સ છે તે આપણે લેવાનો છે, જે હું તમને માર્કિંગ કરીને બતાવી દઉં. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એક સીધી લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે જે સિલાઈનું માર્જિંગ છે તે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. તો દોસ્તો આ રીતે આપણે અહીંયા જે માર્કિંગ છે તે મેં અહીંયા આ રીતે કરી લીધું, જેની અંદર દોસ્તો જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે અહીંયા આપણે જે બીજી લાઈન દોરી છે તે લાઈનને બંનેને આ રીતે ભેગી કરી અને અહીંયાથી આપણે સિલાઈ છે તે લગાવી લેવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું તમામ માર્કિંગ આપણે અહીંયા કરી લીધું છે. હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તે અહીંયા આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધો છે. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો આપણી પાસે કોઈ એક્સ્ટ્રા કાપડ અથવા તો કોઈ પેપર હોય તો તે આપણે લઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો હું મારી પાસે જે એક્સ્ટ્રા કાપડ છે તેને અહીંયા આ રીતે લઈ લઉં છું. તો દોસ્તો મારી પાસે જે એક્સ્ટ્રા કાપડ છે તે મેં અહીંયા લઈ લીધું છે. અને સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જે કિનારી છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે એક સીધી લાઈન અહીંયા આપણે દોરી લઈશું. તો અહીંયા મિત્રો મેં જે કિનારી છે ત્યાં એક આ રીતે લાઈન દોરી લીધી છે. ત્યાર પછી અહીંયા મિત્રો આપણે અડધો ઇંચ દૂર બીજી એક લાઈન છે તે દોરી લેવાની છે. તો અડધો ઇંચ જગ્યા રાખી અને અહીંયા આપણે એક બીજી લાઈન દોરવાની છે. અને આ મિત્રો આપણે જે ઘાસપટ્ટી અને બટન પટ્ટીનું જે સિલાઈ માર્જિંગ છે તેના માટે આપણે અહીંયા કાપડ છે તે રાખવાનું છે. તો એટલા માટે અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ રાખવા માટે આ રીતે એક લાઈન છે તે બીજી આપણે અહીંયા દોરી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે મેં એક બીજી લાઈન છે તે અહીંયા દોરી લીધી છે. ત્યાર પછી હવે અહીંયા મિત્રો નીચે પણ આપણે એક સીધી લાઈન દોરી લઈએ, જેથી કરીને આપણું કાપડ સીધું થઈ જાય અને આપણો આગળનો ફ્રન્ટ છે તે પણ વ્યવસ્થિત કટિંગ થાય. એટલા માટે અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે આપણે જે આપણો પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરેલો છે તે ફ્રન્ટને આપણે લઈ લેવાનું છે. અને હવે આપણે બીજી જે લાઈન દોરી છે ત્યાંથી આપણો પાછળનો ફ્રન્ટ આ રીતે ઉપર રાખવાનો છે. અને મિત્રો અહીંયા જે નીચેની સાઈડ છે ત્યાં આપણે અડધો ઇંચ જે આપણે લંબાઈનું માપ લીધું હતું, તો કે આપણી લંબાઈ હતી 13.5, તો આની અંદર આપણે 1 ઇંચ પ્લસ રાખી અને આપણે 14.5 ઇંચે નિશાન લગાવ્યું હતું. તો હવે અહીંયા આપણે અડધો ઇંચ રાખી અને આપણો ફરમો છે તે ઉપર થોડોક રાખવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે ઉપરના ભાગમાં આપણો ફરમો રાખી જે આપણો પાછળનો ફ્રન્ટ છે ઉપર રાખી અને અહીંયા આ રીતે રાખી દેવાનું છે. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. જે રીતે આપણે દોરેલું છે તે જ રીતે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે જ રીતે અહીંયા આપણે નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવવાના છે. તો અહીંયા દોસ્તો આપણું જે સિલાઈનું માર્જિંગ છે તે અને અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા નિશાન છે તે લગાવી લેવાના છે. તો અહીંયા આપણું શોલ્ડરનું નિશાન. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે તે લગાવી લીધા. હવે ત્યાર પછી દોસ્તો હવે જે આપણા ફ્રન્ટ છે તે આપણે ઉપરથી લઈ લેવાનો છે. તો હવે આપણો પાછળનો ફ્રન્ટ લઈ લીધો. ત્યાર પછી દોસ્તો હવે આપણે જે આગળના ભાગની અંદર રાખ્યું હતું તે જ રીતે અહીંયા દોસ્તો આપણે 6 ઇંચ જે રીતે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણે જે રીતે નિશાન લગાવ્યા હતા એ જ રીતે અહીંયા પણ આપણે ભાગમાં નિશાન છે તે લગાવી લેવાના છે. તો અહીંયા દોસ્તો આપણે લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે અહીંયા એક લાઈન છે તે દોરી લેવાની અને અહીંયાથી પણ આપણે આ રીતે રાખી અને અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણી લાઈન છે તે અહીંયા કમ્પ્લીટ દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે શ્રેષ્ઠ તો ફરી વખત આપણે અહીંયાથી માપ લેવાનું છે અને હવે આપણે માપ લઈશું તે અહીંયા બીજી લાઈન દોરેલી છે ત્યાંથી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણું 9 ઇંચ, તો અહીંયા આપણું 9 ઇંચ પ્લસ આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ જે રાખવાનું છે તે. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે લાગી ગયું. ત્યાર પછી દોસ્તો કમર, તો કમર આપણે દોસ્તો 7.5 છે તો એની અંદર આપણે ટોટલ 2 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી આવે આપણે 9.5 ઇંચ, કેમ કે આગળના ભાગની અંદર આપણે જે આ નિશાન છે તે આપણે 9.5 ઇંચે લગાવવાનું છે. તો અહીંયાથી આપણે 9.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે અને પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે નિશાન લાગી જાય ત્યાર પછી હવે અહીંયા આપણે લાઈન છે તે ઉપરથી દોરી લેવાની છે. શેષથી લઈ અને કમરના ભાગ સુધી
આપણે બંને લાઈન છે તે અહીંયા આપણે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બંને લાઈન છે તે અહીંયા આપણે દોરી લીધી છે. હવે ત્યાર પછી દોસ્તો ફરી વખત આપણું જે ગળું છે તો અહીંયા આપણે ગળાનું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે 2.5 ઇંચ રાખવાનું છે. તો અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન છે ગળાનું લગાવી લેવાનું છે. અને ત્યાર પછી જે આપણું આગળનું ગળું છે તે છે આપણું 6 ઇંચ. તો અહીંયાથી આપણે 6 ઇંચ. તો અહીંયા દોસ્તો આપણે 6 છે તો એની અંદર 6.25 ઇંચ રાખીને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 6.25 ઇંચે નિશાન લગાવી લીધું. અને એ જ રીતે અહીંયા પણ આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન લગાવી લેવાનું. હવે દોસ્તો આ રીતે નિશાન લગાવી અને ત્યાર પછી અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. શોલ્ડરથી લઈ અને જ્યાં સુધી આપણે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની. તો અહીંયા દોસ્તો આ રીતે આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી. તો કમ્પ્લીટ દોસ્તો આટલું માપ લેવાય જાય ત્યાર પછી હવે અહીંયા આપણે ગળાનો રાઉન્ડ આપી દેવાનો છે. તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે ગળાનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપવાનો છે. આની અંદર પણ મિત્રો તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળું છે તે રાખી શકો. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું માપ છે તે અહીંયા લેવાઈ ગયું છે. હવે ત્યાર પછી હવે આર્મહોલ. તો અહીંયાથી મિત્રો પાછળનો ભાગ જ્યારે આપણે કટિંગ કરતા હતા ત્યારે આપણે 1.5 ઇંચ રાખ્યું હતું. તો હવે આની અંદર આપણે આગળના ફ્રન્ટની અંદર 1 ઇંચ. તો જ્યાં આપણું બોક્સ છે ત્યાંથી આપણે 1 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 1 ઇંચ રાખી અને અહીંયાથી આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 1 ઇંચ આ રીતે રાખી અને અહીંયા નિશાન લગાવી લેવાનું. અને ત્યાર પછી દોસ્તો હવે આપણે જે આગળનો આર્મહોલ છે તો ત્યાંથી તેને આપણે આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો તેને દોસ્તો આ રીતે આપણે રાખી અને અહીંયાથી આપણે આગળના આર્મહોલનો રાઉન્ડ આપી દેવાનો. તો ફાઇનલી દોસ્તો આપણે જે આર્મહોલનો છે તેને આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડ છે તે આપી દીધો છે. ત્યાર પછી દોસ્તો હવે ટક્સ. તો અહીંયા ડોટ પોઈન્ટનું નિશાન લગાવ્યું. તો નોર્મલી આપણે જે રીતે બ્લાઉઝની અંદર ડોટ પોઈન્ટનું નિશાન લગાવ્યું તે જ રીતે અહીંયાથી શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે 10 ઇંચે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે જે ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાંથી આપણે 4 ઇંચ. તો અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચ. તો અહીંયાથી આપણે 4 ઇંચ રાખી અને અહીંયા આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું. તો આ દોસ્તો આપણું નિશાન છે તે આ રીતે આપણે લગાવી લેવાનું છે. હવે ઉપરના ભાગમાં આપણે 4 ઇંચ રાખ્યું છે અને હવે આપણે કમરના ભાગે 3.5 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 3.5 ઇંચ રાખીને આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું. ત્યાર પછી મિત્રો હવે જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ અંદરની સાઈડ એટલે કે આર્મહોલ સાઈડ. તો આ સાઈડની અંદર આપણે નિશાન લગાવી લેવાનું છે. અને હવે દોસ્તો અહીંયા જે આપણું નિશાન છે તો અહીંયાથી હવે આપણે આર્મહોલ છે ત્યાં સુધી આ રીતે રાઉન્ડ આપી દેવાનું છે. તો અહીંયા આપણે પ્રિન્સેસ કટનો શેપ છે તે અહીંયા આપણે આપવાનો છે. તો અહીંયાથી દોસ્તો આ રીતે રાખી તેને આ રીતે રાખી આ ડોટ પોઈન્ટ સુધી આપણું નિશાન છે ત્યાં સુધી આ રીતે મેળવી લેવાનું છે. અને ત્યાર પછી આ રીતે રાખી અને ઉપરથી હલકો કર્વ શેપ આપવાનો છે. તો આ રીતે રાખી અને અહીંયાથી આપણે હલકો રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. ત્યાર પછી અહીંયા જે દોસ્તો આપણે જ્યારે કમરનું માપ લીધું ત્યારે અહીંયા આપણે 2 ઇંચ એક્સ્ટ્રા ભાગ રાખ્યો હતો. તો હવે તેને અહીંયા રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે તે લગાવી લીધું. અને અહીંયાથી જ્યારે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે ત્યાંથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે પ્રિન્સેસ કટનો રાઉન્ડ અંદર શેપ આપી દેવાનો છે. જ્યારે પણ દોસ્તો અહીંયા શેપ આપો ત્યારે એકદમ વ્યવસ્થિત શેપ આવે તે રીતે અહીંયાથી આપણે શેપ છે તે આની અંદર આપવાનો છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે અહીંયા શેપ છે તે આપી દીધો છે. તો દોસ્તો આની અંદર આપણે આગળના ફ્રન્ટ છે તો તમામ માર્કિંગ અહીંયા આપણે કરી લીધા છે. ત્યાર પછી દોસ્તો આપણું માર્કિંગ થઈ જાય ત્યાર પછી હવે આપણે ફરી વખત પાછળનો જે ફ્રન્ટ છે તે આપણે લઈ લેવાનો છે. અને હવે દોસ્તો અહીંયા જે આપણો આર્મહોલનો રાઉન્ડ આપેલો છે ત્યાંથી આપણે પાછળના ફ્રન્ટને આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ દોસ્તો આપણે નિશાન છે તે લગાવી લઈશું. તો બંને સાઈડ દોસ્તો આ રીતે રાખી નિશાન આપણે લગાવી લીધા. ત્યાર પછી દોસ્તો હવે અહીંયાથી જે આપણો ટક્સ પોઈન્ટ છે ત્યાંથી આપણે આ રીતે હલકો રાઉન્ડ આપી દઈશું જે આપણે અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાં સુધી. તો આ રીતે અહીંયા આપી દીધું. તે જ રીતે હવે ઘાસપટ્ટી બટન પટ્ટી સાઈડ પણ આપણે હલકો આ રીતે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આગળના ફ્રન્ટની અંદર તમામ માર્કિંગ છે તે આપણે અહીંયા કરી લીધા છે. અને આશા છે દોસ્તો કે અહીંયા મેં જે તમને જે રીતે શીખવાડ્યું છે તે રીતે તમને આસાનીથી સમજમાં આવી ગયું છે. તો દોસ્તો આ રીતે હવે આની અંદર મિત્રો તમારી પાસે કોઈ પણ સાઇઝ હોય તો તમે આ જ મેથડથી તેનું આરામથી કટિંગ છે તે કરી શકો છો. હવે દોસ્તો તો આપણે તમામ માર્કિંગ છે આગળના ફ્રન્ટની અંદર કરી લીધા છે. તો હવે દોસ્તો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ.
ફાઇનલી મિત્રો અહીંયા આપણું જે આગળનો ફ્રન્ટ છે તો તેનું આપણે અહીંયા કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો આપણે આને કાપડ ઉપર કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે મેન કાપડ ઉપર આપણું જે આગળનો ફ્રન્ટ છે તેનું કટિંગ કરીએ. તો એના માટે તો આપણું અસ્તર પીસ છે તો તેને આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે અલગ કાપડની અંદર જે આગળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તેને આપણે અહીંયા લઈ લેવાનો છે. તો દોસ્તો જે આપણો આગળનો ફ્રન્ટ છે તેને આ રીતે લઈ લેવાનો. ત્યાર પછી દોસ્તો હવે આપણો જે આગળનો ફ્રન્ટ છે તો તેને અહીંયા આ રીતે આપણે ભાગને અહીંયા રાખી દેવાનો છે. જે ગળાવાળો ભાગ છે દોસ્તો આપણે આપણી સાઈડ રાખવાનો છે. તો અહીંયા આ રીતે વ્યવસ્થિત સીધો રાખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો હવે સાઈડ ભાગ છે તો સાઈડ ભાગને પણ અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા સૌથી પહેલાં તો આપણે દોસ્તો આ રીતે થોડો દૂર રાખી અને અહીંયા આપણે બંને ભાગને આ રીતે વ્યવસ્થિત સીધા રાખી દેવાના છે. હવે મિત્રો આપણે અહીંયા ડાયરેક્ટ કટિંગ નથી કરી લેવાનું. હવે આની અંદર આપણે સિલાઈનું માર્જિંગ છે તે એડ કરવાનું છે. તો અહીંયા આપણા ભાગ છે તેને વ્યવસ્થિત આ રીતે સીધા રાખી દેવાના. ત્યાર પછી હવે આની અંદર આપણે એક્સ્ટ્રા માર્જિંગ જે સિલાઈનું છે તે રાખવાનું છે. તો એના માટે તો દોસ્તો હવે અહીંયા વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ છે તે અહીંયા રાખવાનું છે. કેમ કે અહીંયા આપણે સિલાઈનું જોઈન્ટ લગાવીશું, બંને ભાગ જોઈન્ટ કરીશું એટલે આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ છે તે એડ કરવાનું છે. તો અહીંયાથી દોસ્તો હવે આપણે અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે આ રીતે સિલાઈનું માર્જિંગ છે તે નિશાન લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા સિલાઈનું માર્જિંગનું નિશાન છે તે આ રીતે આપણે અહીંયા એડ કરી દેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ છે તે એડ કરી દીધું. હવે એ જ રીતે બંને ભાગની અંદર આ રીતે સિલાઈનું માર્જિંગ છે તે અહીંયા આપણે રાખી દેવાનું છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે બંને ભાગની અંદર સિલાઈનું જે માર્જિંગ છે તે અહીંયા આપણે એડ કરી દીધું છે. હવે ત્યાર પછી દોસ્તો હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણું જે આગળનો ફ્રન્ટ છે તો આગળનો ફ્રન્ટ કમ્પ્લીટ આપણે અહીંયા આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો દોસ્તો આપણું આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે તે અહીંયા થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. હવે આપણો આ ભાગ છે તે સાઈડ ઉપર રાખી દઈએ અને ત્યાર પછી હવે આપણી પાસે જે એક્સ્ટ્રા કાપડ વધેલું છે તે કાપડને આપણે અહીંયા આ રીતે લઈ લેવાનું છે. સૌથી પહેલાં તો જે આ કાપડ છે તે કિનારી છે બંને આ રીતે ડબલ ફોલ્ડ કરી દેવાની. ત્યાર પછી તેને આપણે આ રીતે 4 વડું કરી લેવાનું છે. તો તેને આપણે આ રીતે 4 વડું ફોલ્ડ કરી લેવાનું. તો દોસ્તો ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં અહીંયા એક નીચેના ભાગની અંદર એક સીધી લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે સ્લીવની લંબાઈ, તો કે દોસ્તો આની અંદર આપણી જે સ્લીવની લંબાઈ છે તે છે આપણી 6 ઇંચ. તો અહીંયાથી દોસ્તો આપણે 6 ઇંચ રાખી અને અહીંયા આપણે લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે. તો આની અંદર દોસ્તો આપણે અડધો ઇંચ પ્લસ રાખીશું ઉપર સિલાઈનું માર્જિંગ રાખવા માટે, એટલે 6.5 ઇંચે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે દોસ્તો 6.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે એક 3 ઇંચે, તો અહીંયા દોસ્તો આપણે 3 ઇંચે એક બીજું નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લીધી. હવે દોસ્તો જે આપણી સ્લીવ છે તો તેની પહોળાઈ છે આપણે 12.5 ઇંચ. તો અહીંયાથી દોસ્તો આપણે 6.25 ઇંચ, તો અહીંયાથી આપણે 6.25 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયાથી આપણે 3.5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 3 ઇંચ ઉપરનું જે નિશાન છે ત્યાંથી આપણે 3 ઇંચ એક નિશાન લગાવવાનું છે. અને અહીંયા દોસ્તો આપણી જે સ્લીવની પહોળાઈ છે તે છે આપણે આની અંદર 11 ઇંચ, તો અહીંયા આપણે 5.5 ઇંચ. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે અહીંયાથી આપણે બંને નિશાનને આ રીતે સીધી લાઈન દોરી લેવાની. તો અહીંયા આપણે બંને લાઈન છે તે દોરી લેવાની. ત્યાર પછી અહીંયા આપણે 1.5 ઇંચ જે સિલાઈનું એક્સ્ટ્રા માર્જિંગ છે તે રાખેલું છે, તો ત્યાં પણ આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાનું. તો ફાઇનલી દોસ્તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધા. હવે દોસ્તો અહીંયા જે આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે હલકો રાઉન્ડ સ્લીવનો આ રીતે આપી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે સ્લીવનો રાઉન્ડ છે તે અહીંયા આપી દીધો. હવે દોસ્તો સ્લીવનું કમ્પ્લીટ આપણે માર્કિંગ છે તે અહીંયા કરી લીધું. હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો હવે આપણે જે રીતે નિશાન લગાવ્યા છે તે પ્રમાણે અહીંયાથી આપણે હવે સ્લીવનું કટિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. હવે એ જ રીતે ઉપરની સાઈડમાંથી જે આપણો આર્મોલનો રાઉન્ડ છે તે પણ આપણે અહીંયા આ રીતે રાખી અને તેનું પણ આપણે અહીંયા કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ છે તો સ્લીવનું આ રીતે કટિંગ કરી લેવાનું. તો ફાઇનલી દોસ્તો આ રીતે આપણે સ્લીવ છે તે કટિંગ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે વચ્ચેનું અહીંયા સેન્ટરનું એક કટ આપી દેવાનું છે. અને ત્યાર પછી હવે જે આપણી સ્લીવ છે તો સ્લીવને આપણે અહીંયા આ રીતે સીધી કરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ સીધી કરી લેવાની. ત્યાર પછી હવે અહીંયાથી આપણે આગળની સાઈડની અંદર 1/2 ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે શેપ છે આગળના ભાગની અંદર 1/2 ઇંચ નીચે ઉતારી લેવાનો છે.
તો દોસ્તો આ રીતે આપણું સ્લીવનું જે કટિંગ છે તે પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા દોસ્તો જ્યાં આપણે આગળનો ફ્રન્ટ આપ્યો છે ત્યાં આપણે આ રીતે હલકો કટ આપી દઈશું, જેથી કરીને જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણને ખબર રહે કે આ આપણો આગળનો ફ્રન્ટ છે, આગળના ભાગ છે. તો બરોબર, તો દોસ્તો આ રીતે આપણું જે બ્લાઉઝનું કટિંગ હતું તે અહીંયા આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો દોસ્તો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને દોસ્તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો દોસ્તો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું પણ કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે એના પર વિડીયો બનાવીએ. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.